ભાવનગર શહેરમાં આજે સાંજના સુમારે ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈને લોકોમાં જે ગરમી છે તેને ગરમીથી રાહતનો શ્વાસ અનુભવ્યો હતો। જો કે આ ખેડૂતો છે તેની માટે આ કમોસમી વરસાદ ભારે મુશ્કેલી લઈને આવી શકે છે। થોડા સમય પહેલા જ હવામાન નિષ્ણાંતોએ આગાહી આપી હતી કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને ગઈકાલ સાંજથી જ ભાવનગર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન ફૂંકાવાનો ચાલુ થઈ ગયો હતો અને આજે સાંજે 5ના સમય બાદ ભારે વરસાદ ચાલુ થયો હતો। શહેરના અનેક વિસ્તારોમાં કરાપ સાથે પણ વરસાદ ખાબક્યો હતો। આપ જે સ્ક્રીન ઉપર અત્યારે દ્રશ્યો નિહાળી રહ્યા છો, આ શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો છે, જ્યાં રોડ ઉપર ભારે વરસાદના લીધે પાણી નીકળી ગયા હતા, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આજે કમોસમી વરસાદનું જે પહેલું માવઠું છે તેમાં જ પીજીવીસીએલની પણ ઘોર બેદરકારી સામે આવી હતી। પહેલા માવઠામાં જ અનેક વિસ્તારોમાં લાઇટ પણ ચાલી ગઈ હતી અને લોકો જે છે તે ગરમીમાં શેકાયા હતા। લાંબા સમયથી લોકો જે છે તે ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, જેની વચ્ચે આજે વરસાદ ખાબકતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો। આપ મારી પાછળ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, આજે સ્ક્રીન ઉપર દ્રશ્યો નિહાળી રહ્યા છો, તે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોના છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના રબર ફેક્ટરી સર્કલ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, વાઘાવાડી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને શહેરમાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો। હવે જોવાનું રહ્યું કે જે કમોસમી વરસાદ છે તે આગામી સમયમાં કેટલો પડે છે અને જે ખેડૂતો છે તેની માઠી દશા બેસાડીને જાય છે કે કેમ તે જોવું રહ્યું। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।